ઉનાળાનું જવું અને વર્ષારાણીનું આગમન આ ઋતુ પરિવર્તનનો સમયગાળો માનવ શરીર માટે ખૂબ જ અત્યંત નાજુક હોય છે, કારણ કે કાળઝાળ ગરમી, અચાનક ગરમી ઓછી થતા અને વર્ષા ઋતુનું આગમન થાય એ સમયગાળામાં બેક્ટેરિયા ગરમી ઓછી થતા ખૂબ જ સક્રિય બની જાય છે, જેથી કરીને આપણી રોગ પ્રતિકારક શક્તિની કસોટી થઈ રહી. પરંતુ રસપ્રદ વાત એ છે કે કુદરતે જાણે કરોડો વર્ષ પહેલા આપણી રોગ પ્રતિકારક સામે લડવાની શક્તિ પ્રકૃતિને આપી દીધી હોય એવું લાગે છે. પરંતુ આપણે આજે આ ગ્લોબલાઇઝેશનના યુગમાં ખાણીપીણીની અને આર્ટિફિશિયલ આદતો બનતી જઈ રહી છે. વિદેશોમાંથી આવતા આવાકાડો, કીવી, સફરજન એ બધા પાછળ આપણી શહેરી વર્ગ એટલો આંધળી દોટ મૂકી રહ્યો છે, પરંતુ આપણને એ નથી ખબર પડતી કે આપણે લોકલ એરિયામાં એટલા સારા ફળો બધું મળતું હોય છે, એની પાછળ આપણે નથી જતા અને વિદેશી ખાણીપીણી પર વધારે ફોકસ કરીએ છીએ અને એને આપણે એક આપણું સ્ટેટસ સિમ્બોલિક સમજીએ છીએ. પરંતુ વિદેશોમાંથી આવતા કેટલા દિવસો પહેલાના અને એમાં કેટલું પ્રિઝર્વેશન, વેક્સ કોટિંગ કે પેકેજિંગમાં કેટલો ટાઈમ લાગતો હશે અને એને તાજું રાખવા માટે, ફ્રેશ રાખવા માટે કેટલી બધી પ્રક્રિયા થતી હશે ને કેટલા દિવસો પહેલાનું પેકિંગ થયેલું હશે, તો એની પોષક તત્વો પર તો અસર પડતી જ હોય છે, પરંતુ એ આપણે નથી જોઈ શકતા. આપણો જે જગ્યા પર જન્મ થયો છે, જે આપણી ભૂમિ છે, આપણી જમીન છે, ત્યાં લોકલમાં ઉગતા ફળ, ફળાદી, શાકભાજી એ બધું પચાવવા માટે આપણું શરીર કુદરતી રીતે સક્ષમ છે અને એના માટે એમાંથી આપણને સારી એવી ઉર્જા પણ મળી રહે છે. બરાબર આ જ દિવસોમાં ચોમાસામાં ગામડાઓની સીમમાં, વગડાઓમાં અને લારીઓમાં આપણને એક એવી વસ્તુ, એવું ફળ જોવા મળે છે જે આપણા માટે હેલ્થ રિઝોલ્યુશન છે. હું વાત કરી રહી છું જાંબુ વિશેની. જાંબુ એ પ્રકૃતિની ફાર્મસીમાંથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. આ દિવસોમાં જાંબુ એક એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસામાં થતા પાણીજન્ય રોગો અને પાચનની સમસ્યાઓ માટે જાંબુ શરીરને ખૂબ જ મદદરૂપ બને છે અને ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે તો એક વરદાન રૂપ છે, કારણ કે જાંબુ અને જાંબુના ઠળિયાઓનો ડાયાબિટીસના દર્દીઓની દવાઓ બનવા માટે ખૂબ જ ઉપયોગી છે અને જાંબુ ખાવાથી પણ શુગર ખૂબ જ કંટ્રોલમાં રહે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી છે. તો આજે આપણે જોયું કે જાંબુ એક કેટલું ઉપયોગી છે, કેટલું વરદાન રૂપ છે આપણા માટે. તો એવું નથી કે વિદેશોના ફળો ના ખાવા જોઈએ, પરંતુ અત્યારે જે સિઝનેબલ ફ્રૂટ આપણી પ્રકૃતિએ આપણને વરદાન રૂપે આપ્યા છે તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, કારણ કે સિઝનેબલ હોય છે તો થોડો ટાઈમ પૂરતા જ મળતા હોય છે અને જે લારીઓમાં અને ગામડાઓમાંથી આવતી પબ્લિક જે મહેનતથી જાંબુ લઈને આવતા હોય છે, એમને પણ આપણે આર્થિક રીતે પણ મદદરૂપ થઈ શકીએ છીએ અને આપણા શરીરને પણ એટલો લાભ આપી શકીએ છીએ, કેમ કે ખૂબ જ એન્ટીઓક્સિડન્ટ અને વિટામિન સી થી ભરપૂર હોય છે, જે આપણી ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર અને લાઈક જરૂર કરજો. હું છું તમારી હેલ્થ કોચ પ્રિયંકા કાપડિયા.